દેશના હીરા ઉદ્યોગ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાણાં મંત્રાલય દ્વારા રફ ડાયમંડ પર ટેક્સ રાહત અને વિદેશી માઇનર્સને ભારતમાં સીધું વેચાણ સરળ બનાવતો ખરડો લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુરત સહિત સમગ્ર હીરા ઉદ્યોગને મોટો લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. નાણાં મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા રફ ડાયમંડ સંબંધિત મહત્વનો ખરડો લોકસભામાં પસાર થયો છે. આ ખરડામાં રફ ડાયમંડ પર ટેક્સ રાહત તેમજ વિદેશી માઇનર્સને ભારતમાં સીધું વેચાણ સરળ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે આ ખરડો રાજ્યસભામાં રજૂ થશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોના જણાવ્યા મુજબ આ નિર્ણયથી એમએસએમઈ સેક્ટર, નાના કારખાનેદારો અને લાખો રત્નકારોને મોટી આર્થિક લાભ મળશે. નવી જોગવાઈ મુજબ વિદેશી માઇનર્સ હવે SEZ અને સુરત ડાયમંડ બ્રુસમાં ઇન્કમ ટેક્સ વિના સીધું રફ ડાયમંડ વેચી શકશે, જેને કારણે નાના કારખાનેદારોને રફ હીરા માટે વિદેશ જવાની જરૂરિયાત ઘટશે અને તેમનો સમય તેમજ ખર્ચ બંને બચશે. ઉદ્યોગના આંકડા મુજબ ગુજરાતમાં અંદાજે 25 લાખ અને દેશભરમાં 1 કરોડથી વધુ લોકો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. આ નિર્ણયને GJEPCE અને ભારત ડાયમંડ બ્રુસ દ્વારા આવકારવામાં આવ્યો છે. સાથે જ રત્ન કલાકારોના સામાજિક અને આર્થિક હિત માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. તેમજ ટેક્સ બચતનો એક ભાગ કલ્યાણકારી યોજનાઓમાં વાપરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ગઈકાલે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે. આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ, કે જેથી કરીને MSME સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે. આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે. હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે. આના આધાર ઉપર ભારતની અંદર ખાસ કરીને મુંબઈ અને સુરતની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી અને ભારત ડાયમંડ બ્રુસના સંયુક્ત ઉપક્રમે મુંબઈની અંદર અને અહીંયા ફક્ત GJEPC દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની બનાવવામાં આવ્યા છે. અત્યારે હાલ ગુજરાત હીરા બ્રુસની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે. અહીંયા હાલ વિદેશના જે કંઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા. પરંતુ આ લો જ્યારથી અમલ થશે ત્યાર પછી કોઈ પણ વિદેશ માઇનર હોય, બ્રોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય બહારથી અહીંયા રફ લઈ અને એમના ક્લાયન્ટોને ડાયરેક્ટ વેચી શકશે, કે જેની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે. આ ખૂબ મોટો બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીના માઇનરો માટે. અને હું ચોક્કસ માનું છું કે સુરતની અંદર લાખો રત્ન કલાકારો જ્યારે રોજીરોટીમાંથી પ્રાપ્ત કરતા હોય તો આવા જે નાના નાના કારખાનેદારો છે એમને ખર્ચ ઘટશે, સમય બચશે અને ઘર બેઠા એને રફ પ્રાપ્ત થશે. એના કારણે ઇન્ડસ્ટ્રીની નાનામાં નાના લોકોને ખૂબ આમાં મોટો ફાયદો થવાનો છે. હાલની અંદર જે લોકસભાની અંદર રફ ડાયમંડને ટેક્સ મુક્તિ માટેનું એક બિલ પસાર કરવામાં આવ્યું છે, ત્યારે આ બિલ હજી રાજ્યસભાની અંદર પણ જવાની પ્રોસિજર હજી બાકી હોય. પરંતુ મારો એક પ્રશ્ન છે કે સરકારે જે નિર્ણય લીધો એના માટે ઉદ્યોગકારોને ખૂબ સારો એવો ફાયદો થવાનો છે, કારણ કે જે ટેક્સ લાગતો હતો રફ ડાયમંડમાં એ ટેક્સને મુક્તિ આપવામાં આવી છે. જો આ બિલ પસાર થાય તો મારા અંદાજ પ્રમાણે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ જે ગવર્મેન્ટને જતો હતો, તો આ બાબતે સરકારને અને ઉદ્યોગકારોના સંગઠનોને એટલી કહેવા માંગુ, જે ટેક્સ તમે ઉદ્યોગ જે સરકારને ભરતા હતા તો આ જ ટેક્સ નો થોડોક હિસ્સો રત્ન કલાકારોના વેલફેર એક્ટિવિટી માટે જમા થવો જોઈએ અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થવી જોઈએ. કારણ કે ગુજરાતની અંદર 25 લાખ રત્ન કલાકારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. 25 લાખની અંદર વાત કરીએ તો એના પરિવારની સાથે આપણે જોઈએ તો 1 કરોડથી વધારે લોકો આ ઉદ્યોગમાંથી પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોય છે. તો સમગ્ર ભારતની વાત કરીએ તો આંકડો બહુ મોટો છે. તો જે સરકારે જે નિર્ણય લીધો છે એ નિર્ણય ઉદ્યોગકારો માટે છે, પરંતુ રત્ન કલાકારો માટે ઉદ્યોગકારોએ, GJEPCE આ તમામ લોકોએ સાથે મળી રત્ન કલાકારો માટે નિર્ણય લેવો જોઈએ કે જે ટેક્સ આપણે ભૂતકાળની અંદર રફ ડાયમંડનો ભરતા હતા એ જ ટેક્સ બચાવી એનો થોડોક હિસ્સો રત્ન કલાકારોની વેલફેર એક્ટિવિટી માટે વાપરીએ. નમસ્કાર.